આમાં એવું છે, ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત નગરના ઈ વોર્ડ છે, એની અંદર મારામારીનો બનાવ બનેલો અને એમાં જે સુફિયાન કરીને જે 19 વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે. બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો, તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને, એ અકરમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી. તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું કે ભાઈ આ પિચકારી મારે છાંટા ઉડે છે, અને એના જે બબાલ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારામારી થઈને એમાં જે મરણ જણા છે એને આરોપીઓએ છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલું છે. ના, રેકર્ડ ઉપર કોઈ અદાવત કે કોઈ અગાઉ બનાવ બનેલો કોઈ ગુનાહિત હિસ્ટ્રી એવું કંઈ નથી. આ એક સામાન્ય બોલાચાલીમાંથી ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું ને એનું પરિણામ આવ્યું છે એવું ધ્યાનમાં દેખાય છે. ટોટલી 6 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. એમાં જે પિચકારી મારી તે અકરમ મણિયાર છે, શાહરૂખ ખલીફા છે, તાહિર ખલીફા છે, તારીખ ખલીફા છે, અયાન આરિફ છે, એમ કરીને 6 આરોપીને એક તબસ્સુમ કરીને લડી છે. એમ 6 આરોપી વિરુદ્ધ છે. એમાંથી 5 આરોપીને પોલીસે ડિટેન કરેલા છે, પૂછપરછ ચાલુ છે. એ સિવાય જે એક આરોપી છે મહિલા, એની તપાસ ચાલુ છે. હા, મેં આપને જણાવ્યું પ્રમાણે એ લોકોનો કોઈનો ગુનાહિત હિસ્ટ્રી ટ્રેકર ઉપર નથી. હા, મેં આપને શરૂઆતમાં નામ જણાવ્યું કે મૃતકનું નામ સુફિયાન મોહમ્મદ સફી શેખ છે. 19 વર્ષની ઉંમર હતી અને જે ડાલ ગરવાડમાં કપડાના કામ કરતા હોય છે એ કામ કરતો હતો. ના, એમાં જેની સાથે જે બબાલ થઈ છે જેની સાથે એ એના સગા થાય છે, એટલે જે બબાલ સાંભળી એટલે બાજુમાં ઘર છે એ પણ ત્યાં દોડીને ગયો હતો છોડાવવા માટે, અને એમાં બબાલ થઈ એમાં એને વાગી ગયેલું છે.